તાજેતરમાં જાહેર થયેલા જી મેન્સ 2026 સેશન 2ના પરિણામમાં વડોદરાના ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ 99.9982% હાંસલ કરીને વડોદરામાં પોતાના ઇન્સ્ટિટ્યૂટ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. જી મેન્સ 2026 સેશન 2ના પરિણામોમાં વડોદરાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. સંસ્થાના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ 99.99% સાથે સતત બીજી વખત વડોદરામાં પ્રથમ સ્થાન મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે. ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના કુલ 39 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓએ 95થી વધુ પર્સન્ટાઇલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરિણામ બાદ સંસ્થામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરે સંસ્થાના ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ વિજેતા વિદ્યાર્થીઓનું મેડલ પહેરાવી અને કેક કટિંગ કરીને સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દરરોજ 6 કલાકની નિયમિત પ્રેક્ટિસ અને અનુભવી ફેકલ્ટીના માર્ગદર્શનથી જ આ સફળતા શક્ય બની છે. હાલમાં સંસ્થા ખાતે ધોરણ 11-12 સાયન્સ તેમજ કોમર્સની નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 20 તારીખના સાંજે જેડબલઈ મેન્સ 2026 સેશન 2નું પરિણામ જાહેર થયેલ છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરફોર્મન્સ આપેલ છે. વડોદરા ફર્સ્ટ સિટી ટોપર દેવ પ્રજાપતિ અગેન જાન્યુઆરીમાં ફેઝ 1માં પણ ફર્સ્ટ હતો. એપ્રિલ સેશન 2માં પણ વડોદરા ફર્સ્ટ દેવ પ્રજાપતિ 99.982 સાથે સિટી ટોપર રહેલ છે. ફિનિક્સના 39 સ્ટુડન્ટે 99 પીઆરથી વધુ જેડબલઈ મેન્સમાં પ્રાપ્ત કરેલ છે. 95 પીઆરથી વધુ આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ એચિવમેન્ટ કરેલું છે. ફિનિક્સના આશરે 300થી 350 વિદ્યાર્થીઓએ જેડબલઈની તૈયારી કરી રહ્યા હતા. એમાંથી 100થી વધુ વિદ્યાર્થીઓ 95+ અને 39 વિદ્યાર્થીઓ 99 પીઆર એચિવ કરેલ છે. હું વડોદરાના દરેક વિદ્યાર્થીને એક જ મેસેજ આપીશ: રોજનું રોજ જેડબલઈની કન્ટેન્ટ તૈયાર કરો અને બહુ જ બધી એમસીક્યુ પ્રેક્ટિસ કરો. રોજ 6 કલાક વાંચન કરો. જે ફેકલ્ટી કે એનું પાલન કરો. અને જો કન્સિસ્ટન્ટ 6 કલાક એમસીક્યુ પ્રેક્ટિસ કરશો તો જેઈમાં રિઝલ્ટ આવશે ને આવશે. મોડ્યુલ્સ અને રેફરન્સ બુક જેઈમાં જોઈએ. ધોરણ 10થી 11માં આવનાર વિદ્યાર્થીઓ ફિનિક્સના એડમિશન શરૂ છે. 10માના રિઝલ્ટ પછી 11માનો બેચ સ્ટાર્ટ થશે. 12 સાયન્સનો બેચ પણ નવો સ્ટાર્ટ થઈ રહ્યો છે. એડમિશન ઓપન છે. અને 11 કોમર્સ માટે પણ જેડબલઈ નીટની જેમ સીએ, સીએસ, આઈપી મેટ, બોર્ડ અને ફાઉન્ડેશનની તૈયારી કરાવીએ છીએ. અને બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે સાયન્સ અને કોમર્સમાં ફિનિક્સમાં જોડાય અને મા બાપ અને પોતાનું અને ફિનિક્સનું નામ રોશન કરે. થેન્ક યુ સો મચ. આજે અમે બાળકોનું સન્માન મેડલ, હારમાલા અને કેક કટિંગ અને મ્યુઝિક વડે બાળકોને પ્રોત્સાહિત કરેલ છે અને એમના જુનિયર્સને મોટિવેશનલ સ્પીચ આપેલ છે. અને હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ફાઉન્ડર.